થોડો ફેરફાર કરી જાઓ. તમને લાગે છે ને સહન કરવું એટલે શું? મૂકી દે ઘડીક નીચે ને મોબાઈલને. જીવ લીધો એને તો હવે. માણા પાસે જીવ માગો ને તો આપી દે, મોબાઈલ માગો તો ન આપે. બોલો, માણા એટલો ડિફિકલ્ટ થઈ ગયો છે કે દર બીજી મિનિટ એને મોબાઈલમાં જોવું જ પડે. મને ખબર નહીં એમાં શું આવતું હશે. બેઠેલા બધાને સમજાવું, થોડો ફેરફાર કરવો પડશે મારા વાલા ભાઈઓ અને બહેનો, થોડો ચેન્જ કરવો પડશે દાદા, નકર નહીં થાય. શું કામ? આપણી કડ ઉપર આજ ભાઈબંધ મસ્ત મજાની ગાડીની ચાવી છે ને 4x4 ની, એ એટલા માટે છે કે એક આખી પેઢી એવી છે જે આપણા માટે ઘસાઈ ગઈ છે. એને લોહીનું પાણી કરી નાખ્યું, હાડકાનું ખાતર કરી નાખ્યું ને, તો એ આપણા આમ કડ ઉપર ગાડીની ચાવી આવી છે. એને ભૂલી ન જાવ ને એટલે એને સમાધાન કર્યું કહેવાય. આજ કોઈ 15, 20, 25 જણાનો પરિવાર હારે બેહીને ભોજન કરે છે ને દોસ્ત, તો એટલા માટે કરી શકે છે કે 2-5 લોકો છે, 2-5 લોકો જે બહુ સહન કરે છે. જો એ 2-5 લોકો સહન ન કરતા હોય ને ભાઈબંધ, તો એ પરિવાર હારે બેસીને ભોજન પણ ન કરતો હોય. થોડું સહન કરો એટલે પરિવાર ટકે છે, થોડું સહન કરો એટલે ઘર બચે છે. થોડું કરવું પડે બેન, થોડું એડજસ્ટ કરવું પડે, થોડું ચલાવવું પડે. ચાલશે, ભાવશે, ગમશે, ફાવશે, આ બધું થોડુંક રાખવું પડે પરિવાર માટે. આ નથી થતું ને એટલે સમસ્યાઓ થઈ રહી છે. તમને થાય કે શું? હા, તમને ઉદાહરણ આપીને સમજાવું બેન, તમારું રસોડું તમને શીખવાડે છે. તમે પનીર ટીકા બટર મસાલા સબ્જી બનાવો ને, કાજુ બદામ નાખીને ઘીમાં શેકીને બનાવો ને પનીરની સબ્જી, 12 કલાક પછી સબ્જી છે ને બેન એઠવાડ થઈ જાય, એઠવાડ. એને કોઈ ચાખે પણ નહીં, કૂડો બની જાય, કૂડો. પણ આમ જો કેરી ખાટી હોય, ગોળ ગળ્યો હોય, મીઠું ખારું હોય, ચટણી તીખી હોય, જીરું સ્વાદ વગરનું હોય, સાંભળો છો ને બધા, અને તેલ કોઈને ભળવા ન દે એવું હોય, આ બધા ભેગા થાય ને તો એને અથાણું કહેવાય, અચાર. જે સ્વાદ વગરની વસ્તુઓ ભેગી થાય એનો ઉપયોગ સ્વાદ લાવવામાં થાય. 12 કલાક પછી તમારું શાક સબ્જી, તમારું બનાવેલું મસ્ત મજાનું મટીરિયલ કૂડો બની જાય, કચરો બની જાય 12 કલાકમાં. અને અથાણાને 12 મહિના કાંઈ ન થાય સાહેબ, કેમ કે જે સહન કરે છે એની કિંમત વધે છે. જે સહન કરે છે એની કિંમત વધે છે. આપણા પરિવારમાં કોઈ ખાટો હશે, કોઈક તીખો હશે, કોઈક મીઠો હશે, કોઈક મોળો હશે, અને આમ જો ભાઈબંધ કોઈકને ભળવા ન દે એવું હશે. પણ ભેગા રાખો તો કિંમત થાય. બોલો હા કે ના? કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત તો સાચી છે? કોણ કોણ તૈયાર છે કે મારે મારા પરિવારમાં સ્વીકાર કરવો છે? ઉપર હાથ કરીને જવાબ દેવો પડે ભાઈબંધ, જેટલા બેઠા છે એને ઉપર હાથ કરીને. કોણ કોણ તૈયાર છે કે હું મારા પરિવારમાં સ્વીકાર કરીશ? મારે હાથથી સ્વીકાર શરૂ. કોણ કોણ તૈયાર છે કે બોલો સ્વીકાર કરવાથી મુઠ્ઠીવાળો બોલો પરિવાર ટકે છે? હા, એટલા માટે બધી એક્શનો કરાવું છું કે તમે કદાચ મારા શબ્દો ભૂલી જાઓ, પણ આ જાડીઓ તમને સપનામાં આવશે. આજ 100%ની વાત છે ભાઈબંધ. આ નો થાય તો કામ ન થાય. કરો ઉપર હાથ, બોલો સ્વીકાર કરવાથી પરિવાર ટકે છે. આ થાય તો દુનિયા બની જાય. ખોટું ન લગાડતા હો. આપણે આવીને બેઠા એને અહીંયા ગોઠવાના, એને 4 વાગ્યાના બધા આવવા માંડ્યા ને, અદબ છોડ દે ભાઈબંધ, 4 વાગ્યાના અહીં બધા આવવા માંડ્યા ને, આપણે હજી બાજુમાં બેઠેલા ભાઈબંધની સામું દાંત ન કાઢ લ્યો. હું બેનો તો ખાસ, અમુક બેનો કે આ મારી બાજુ ચા બે આવી, દાંત કાઢો, દાંત આડો બાજુ દાંત કાઢો, આગળ પાછળ કાઢો, આગળ પાછળ. તમને થાય કે શું કામ કઢાવું છું? એ આ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી સ્માઇલ કરો એટલે સોલ્વ થઈ જાય. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી સ્માઇલ કરો એટલે સોલ્વ થઈ જાય. મોટા મોટા યુદ્ધો થયા જ ના હોત દોસ્તાર, જો શમશેરના બદલે સ્માઇલ નીકળી હોત. સ્માઇલ ઇઝ સોલ્યુશન. આમ જો સાસુ ખાલી વહુની સામે દિવસમાં 1 વાર દાંત કાઢે, ડખો પૂરો. વહુ ખાલી સાસુની સામે 1 વાર કાઢ લે, પ્રોબ્લેમ સોલ્વ. પણ નથી થતું બા, લોસો ન્યા પડ્યો છે. જો દાંત કાઢી નાખો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જો હસી લો એટલે સમસ્યા સોલ્વ થઈ જાય. આપણે હસતા નથી એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. દુનિયાના 50% પ્રોબ્લેમ માણસ ખાલી સ્માઇલ કરે એટલે સોલ્વ થાય છે. ભાઈબંધ ખોટું ન લગાડતા હો. તમારા જીવનની ઉર્જાઓ બતાવવા માટે કહું છું. બેઠેલા બધા જ ભાઈઓને પદ્મશ્રી મળી જાય, બેઠેલા બધા જ ભાઈઓને નવી ઉર્જા મળી જાય. ખાલી કરવાનું શું બહેનો તમને શીખવાડું છું. આખો દિવસ થાકેલો આ પતિ ઘરે આવે ને તમે દરવાજો ખોલો, પાણી આપો એટલે પેલા ઘરની પત્નીએ દાંત કાઢવાના. જેવા એના દાંત પૂરા થાય એટલે પછી ઘરની બા, તમારી સાસુમાં એ કાઢવાના. લોસો ઈ છે કે પતિ કાઢે બરાબર છે, પત્ની કાઢે તો બા નો કાઢે ને બા કાઢે તો પત્ની નો કાઢે. આ લોકોને સમજાતું નથી કે અમારા દાંત કાઢવા કે મૂંગું રહેવું. સ્માઇલ ઇઝ સોલ્યુશન. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. ભાઈ દાદા સાંભળો છો ને? આમ જો દાંત કાઢવાનો ફાયદો હશે, સાંભળો. જેના 55-60 ની ઉપર જાય એને દાંત જ કાઢવાના.
દાંત કાઢવાના 4 ફાયદા. પહેલો ફાયદો 4 વાગે ચા ટાઈમ ટુ ટાઈમ આવશે. બીજો ફાયદો રોટલી ઉપર ઘી વધારે આવશે બાપા. ત્રીજો ફાયદો તમારા ઘરની દીકરીઓ, તમારા ઘરની પુત્રવધુ બહાર જઈને એવું કહે કે અમારા વડીલો બહુ હારા દાંત જ કાઢતા હોય. અને ચોથો ફાયદો તમે વયા જાઓ ભાઈ, દાડો હારો થાય. દાંત કાઢો એટલે દુનિયાની સમસ્યાઓના સમાધાન થઈ જાય. બોલો હા કે ના? દાદા મુझे न बेवानु हम जो उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है. ગુજરાતીમાં કહું દાદા, ઈ મોઢા ઉપર માખી નો બે. જે મોઢું મુંજાયેલું હોય દાંત કાઢો યાર. દાંત કાઢો એટલે જીવનના પ્રશ્નો સોલ્વ થઈ જાય. આ દુનિયામાં બધાને સમસ્યા છે, બધાને ટેન્શન છે, બધાને પ્રોબ્લેમ છે, બધાને લોચો છે, પણ દરેક પ્રોબ્લેમનો રસ્તો છે. દરેક પ્રોબ્લેમનો રસ્તો છે. અને આ રસ્તો એને જ મળે છે ભાઈબંધ જેનો ચહેરો હસતો છે. હસે છે ને સમસ્યાઓના સમાધાન મળે છે. મારું કામ છે કંપનીઓમાં સ્ટાફને ટ્રેનિંગ આપવાનું. અમારા ગોરધો રોડ એક ખૂબ મોટી કંપની છે જે સુવર્ણનું કામ કરે છે. એને હું ટ્રેનિંગ આપતો હતો. મેં દીકરીઓને શીખવાડ્યું કે બેટા સાંભળો, जितनी बड़ी स्माइल करोगे ना बेटा उतनी बड़ी सेल्स होगी. जितनी बड़ी स्माइल करोगे ना, हाथ छोड़ दो, उतनी बड़ी स्मेल्स होगी. ये स्टोरी છે ભાઈ બને, બીજું કાંઈ નથી. સમજાય? મેં એમ કીધું ને હું કંપનીમાં ટ્રેનિંગ આપું તે વિચારું કઈ કંપનીમાં આવીશ. हेलो, जितनी बड़ी स्माइल करोगे उतनी बड़ी सेल्स होगी. छोकरे ऊपर से हाथ आम गिरो, बोले सर आप बोल रहे हो स्माइल करो, स्माइल करो, स्माइल करो, स्माइल करो, स्माइल करो, स्माइल करो, लेकिन स्माइल आनी तो चाहिए ना. मैं कीधु ओके बेटा आपका नाम क्या है? बोले खुशी. સમજાઈ ગયું ને બેન? તારે લોસો ક્યાં પડે તારે? પછી મેં એ બેન ને કીધું કે બેન આવું ચાલુ કર, તમે લોકો કરો. બોલો હી હી કહીને બોલો હી હી. 15 दिन પછી હું ગયો હોય પેલા છોકરીઓ બીધી, સર મેજિક હો ગયા, મિરેકલ હો ગયા, જાદુ હો ગયા. મેં કીધું શું થયું? બોલે સર આર્ટિફિશિયલ સ્માइल करते करते रियल कब हो गई पता ही नहीं चला. એનો મતલબ એવો થાય બા ખોટા ખોટા દાંત ચાલુ કરો. આમ પેરા એ ખોટા છે, આમ એ ખોટા. તહદીમાં લાપસી નો હાથ બન ગઈ જો લતપત્તા ઘી વાળી. હેલો, દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. બોલો હા કે ના? થોડોક ફેરફાર કરવો પડશે, થોડાક જીવનમાં જીવવું પડશે દોસ્ત, થોડી મુસીબતોનો સામનો કરવો પડશે, થોડી સાથે રહીને વાત કરવી પડશે, અનુભવને જીવનમાં આધાર લઈ અને તમારી ઉર્જાઓને તમારી હારે જીવતા શીખવું પડશે. એ થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. ભાઈબંધ બહુ મહેનત કરે છે, બહુ તાકાત લગાવે છે, રોજ નવા નવા એફર્ટ કરે જીતવા માટે, પરિવારને ખુશ કરવા માટે, આગળ વધવા માટે. પણ ચિંતા થાય કે દુનિયા શું કહે, દુનિયામાં કેમ થાય, દુનિયા મારી હારે છે કે નહીં. આપણે છે ને દોસ્ત, દુનિયા શું કરે, દુનિયા ક્યાં છે, દુનિયાનું બધું શું છે, બધું છોડી દે. વિશ્વાસ રાખ મારા ઉપર. આજ તને જે વાત કરું છું ને તારા માટે છે. આખી દુનિયાને સાઈડ પર મૂકીને ખાલી એટલી વસ્તુ વિચાર કે દુનિયામાં તારા માટે શું છે, દુનિયા તું શું છે મને ખબર નથી, પણ એક વ્યક્તિ એવી છે કે જેના માટે તું આખી દુનિયા છો. એ રાહ જોવે છે કે હમણાં મારો બાપ આવશે ને તો મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે. હમણાં મારી માં રાહ જોઈ રહી છે કે મારો દીકરો આવશે ને તો મારા માટે દાંત કાઢતો કાઢતો આવશે. મારો પતિ આવશે ને તો મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે. અને આપણે જ્યારે એ ઘરે આવા મોઢે વિલા મોઢે જઈએ છીએ ને દોસ્ત, ત્યારે લોકો બહુ મૂંઝાઈ જાય છે. તમારી ઉઘરાણી ના આવી નહીં તમારો પ્રશ્ન છે, તમારો માલ પાછો આવ્યો હોય તમારો પ્રશ્ન છે, તમારે કોઈને રોડ ઉપર ડખો થયો ને ભાઈબંધ એ તારો પ્રશ્ન છે. એમાં તારા પરિવારને કોઈ દુઃખ ના હોય. તમારી બેલેન્સ શીટથી, તમારા પ્રોફિટથી તારી માને તારા બાપને કાંઈ લેવા દેવા નથી સાહેબ. એના માટે તારો ચહેરો ખુશ હોય ને એ જ એના માટે પ્રોફિટ છે, એના માટે એ જ બેલેન્સ શીટ છે. માટે જ્યારે જાઓ ને ત્યારે ઘરની બહાર એક વૃક્ષ વાવજો અને વૃક્ષને નામ આપજો ખુશીઓનું વૃક્ષ. દુનિયાના બધા દુઃખને ત્યાં ટાંગી દેજો અને દાંત કાઢતા કાઢતા ઘરમાં જાજો. ઘરેથી બહાર નીકળો જ્યારે દુનિયાના બધા દુઃખ ત્યાં ટાંગી દેજો અને દાંત કાઢતા કાઢતા તમારી ઓફિસ કારખાને જાજો અને બધો જો જીવનમાં શું બદલાવ થાય છે સાહેબ. મનમાં ભરીને જીવશો ને મરી જાશો યાર. મનમાં ભરીને ના જીવવાનું હોય, મન ભરીને જીવવાનું હોય. જિંદગી કાપવા નથી આપી યાર, જિંદગી જીવવા માટે આપી છે. જીવો એટલે જિંદગી તમારી થઈ જાય. આમ જુઓ દાદા, હું તમને ઓળખતો નથી
પણ તમારી સામે આમ દાંત કાઢું આવે છે ને, જોઈ લ્યો, જોઈ લ્યો. એનો મતલબ સમજો, જેની યારે લોહીના સંબંધ નથી, જેની યારે લાગણીના સંબંધ નથી, એ વ્યક્તિ પણ તમારી સામે દાંત કાઢે તો દાંત આવતા હોય આમ જોઈ લે એની હાલત ખાલી તું એકવાર. એની આંખમાંથી જે પડે છે ને એની સામે કોઈ મુસ્કુરાતું નથી યાર. જેની યારે આપણા લોહીના સંબંધ છે, જેની યારે આપણા લાગણીના સંબંધ છે, જેની યારે આપણા પ્રેમના સંબંધ છે, એ લોકોની સામે આપણે પ્રેમથી મુસ્કુરાતા બંધ થઈ ગયા ને ભાઈબંધ, એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. છેલ્લે બાપની સામે આમ ખડાટ હાથ ક્યારે કાઢ્યા આપણે ભાઈબંધ? મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને દોસ્ત, તારી આંખમાં વિનાશ ના હોય. તારી આંખમાં જે ખૂણે અટકી ગયા છે ને એની કદર કરીને કહી રહ્યો છું દોસ્ત. છેલ્લે ક્યારે પરિવારની દીકરીઓ દીકરાની સામે પ્રેમ સાથે દાંત કાઢ્યા? એક સ્માઇલ તમારા પરિવારને ટકાવી દે છે સાહેબ. એક સ્માઇલ એ થઈ જાય તો પરિવાર બચી જાય, એ થઈ જાય તો જીવન બચી જાય. એક નાનકડો બદલાવ માંગુ છું, અને બદલાવ ખાલી એટલો છે, નાનકડો ફેરફાર કરજો બસ. કેટલા લોકોને એવું લાગે છે કે હું સ્માઇલ કરું ને તો મારો પરિવાર ટકી જશે? કોણ કોણ તૈયાર છે કે હું સ્માઇલ કરીશ? કેટલા લોકોને લાગે છે કે હા હું કરીશ? ભાઈબંધ, નક્કી કરી લ્યો કે આજથી મારા પરિવારના સભ્યોની સામે હું દાંત કાઢતો કાઢતો જઈશ. સમજો છો ને બહેનો, સ્માઇલ ઇઝ સોલ્યુશન. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો એટલે સોલ્વ થઈ જાય. આપણે હાલા કેવા સ્વાર્થી માણસો છીએ, સંબંધોને વાપરવા લાગ્યા અને સાધનોને હાચવા લાગ્યા. આપણે એ ભૂલી ગયા કે સંબંધની વોરંટી નો આવે, સાધનની વોરંટી આવે. સંબંધોને સાચવવાના હોય, સાધનોને વાપરવાના હોય. આજે પડી રહ્યા છે ને એ ખાલી એક મુસ્કુરાહટ દૂર કરી દે મારી વાલી બેન. સમજો મારી વાત, ખાલી સ્વીકાર કરો તો પરિવાર ટકે.